જય શ્રી કૃષ્ણ મિત્રો, 8મા દિવસની વાર્તા છે ગોલોકમાં ગધેડો। એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહે, બંનેને બહેનપણા હતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। માલણે કુંભારણને કહ્યું, બહેન, પવિત્ર માસ આવ્યો છે, હું કાલથી નદીએ નાહવા જઈશ, તું સાથે આવે તો સારું। કુંભારણે કહ્યું, હું રાત્રે વિચારીને કાલે કહીશ, સવારે મને બોલાવજે, વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ। રાત પડીને કુંભારણ વિચારમાં પડી। નીત વહેલા ઉઠવું, બ્રાહ્મણને 1 પૈસો આપવો અને 1 પૈસો પોથી પર મૂકવો, એવા પૈસા નીત ક્યાંથી લાવવા, આમ વિચારી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું। સવાર પડ્યું ને માલણ બોલાવવા આવી। કેમ બહેન, આવો છો ને? ના બહેન ના, નીત પૈસા ક્યાંથી લાવવા, બ્રાહ્મણને દક્ષિણા તો આપવી જ પડે ને, અને ઉજવણું કરવાનું આવે ને દાનમાં આપવું પડે એ તો જુદું। એમ કરતાં કરતાં તેની દ્રષ્ટિ ઘડાઓ ઉપર પડીને તેનો પતિ મરણ પામ્યો। ત્યારથી તેના ઘરમાં 30 કાચા ઘડા ઘડેલા પડ્યા હતા। તે જોઈને બોલી, બહેન, બ્રાહ્મણને પૈસાને બદલે 30 દહાડા 1 ઘડો આપું તો ચાલે? એ તો ઘણું સરસ, ઘડાનું પુણ્ય તો અનેક ગણું ગણાય। માલણે કહ્યું। બંને જણીઓ નીત નદીએ જાય અને નાહી ધોઈને વાર્તા સાંભળી માલણે 1 પૈસો બ્રાહ્મણને મૂક્યો, 1 પૈસો પોથી પર મૂક્યો। કુંભારણે બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો અને કાચો ઘડો તેની પાસે મૂક્યો। ઘડો કાચો હતો એટલે મૂકતા જ સહેજ ઠોકર લાગી અને ફૂટી ગયો। કુંભારણ બોલી, બાપડા, બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ઘડો ક્યાંથી રહે? આમ 30 દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું। પુરુષોત્તમ માસ પૂરો થયો, અમાસનો દહાડો આવ્યો। કુંભારણ માલણને કહેવા લાગી, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું હવે કાંઈ જ નથી। માલણે કહ્યું, બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5000 રૂપિયા મૂકીને મરી ગયા છે, તમને શું દુઃખ છે? ના રે બહેન ના, એ તો બધી લોકોની વાત છે, તે તો પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી મને ઉપાધિમાં મૂકી દીધી। એવું કશું નથી બહેન, તમારી શક્તિ પ્રમાણે ભાવપૂર્વક બ્રાહ્મણને જે આપશો તે ભગવાન સ્વીકારશે, મૂંઝાશો નહીં। આમ કહી માલણ ઘરે ગઈ। માલણે સૂતા સૂતા સંકલ્પ કર્યો, ભગવાન, આવતીકાલે મારી વાડીમાંથી જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણને જમાડીશ ને જે મળશે તે દક્ષિણામાં આપીશ। માલણ વહેલી સવારે ઉઠીને વાડીએ ગઈ। વાડીમાં છોડવા ફૂલોથી લચી રહ્યા હતા। આટલા બધા ફૂલ તો તેણે આજે જ દીઠા। એણે ફૂલની વીણી અને કાસળીઓ બાંધી અને બજારમાં વેચવા ગઈ। ફૂલો વેચીને તેણે 100 સોનાની મહોરો ભેગી કરી અને આવીને બ્રાહ્મણોને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપી દીધા। કુંભારણ પણ એક લોભી બ્રાહ્મણને તેડી લાવી। એણે કહ્યું, મહારાજ, પૂજા કરો, તમે કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ના, હું તો નથી લાવ્યો। તો લો આ જળ, સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો। કુંભારણે સાવ ઘડો ગધેડો લાવીને ઊભો કર્યો। બ્રાહ્મણ કહે, બહેન, ગધેડાનું તે દાન હોય, ગાય હોય તો લાવો ને। હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું, અહીં તમારી બળજબરી નહીં ચાલે। કુંભારણને વિફરેલી જોઈ મહારાજ ચૂપચાપ સંકલ્પ મુકાવ્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા। કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી, દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો, અહીંથી ગધેડા પર બેસીને જાઓ। લોભી મહારાજની તો આજે બુરી દશા બેઠી। મહારાજ કુંભારણની ધાકથી ગભરાઈ ગયા અને તેણે ગધેડા પર બેસી પોતાના ઘરે ગયા। ભગવાન પુરુષોત્તમ રાય ગોલોકમાં વિરાજમાન હતા। પાસે ગરુડજી ઊભા હતા। પટરાણીઓ ચમર ઢોળતી હતી। એવામાં કુંભારણનો દાનમાં આપેલો ગધેડો આવીને ઊભો। ગરુડજી અને પટરાણીઓ આશ્ચર્યમાં પડ્યા। અહીં ગોલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડજીએ તો લઠ લઈને ગધેડાને મારવા દોડ્યા। ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં, એ તો પુરુષોત્તમ માસમાં દાનમાં આવેલો ગધેડો છે, તેને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી। અહીં કુંભારણ રાત્રે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરા ભાવથી કર્યો છે, નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાની દક્ષિણા આપી તેનું વ્રત પૂરું કર્યું છે, તું રીઝ્યો હોય તો મને તેનું ફળ આપ। એટલું કહેતા તો કુંભારણ ઘરમાં ઉપર ગધેડાના લીંડીનો વરસાદ વરસ્યો। કેમ કરી લીંડા બંધ જ ન રહે। કુંભારણનું તો ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું। કુંભારણ પણ જીવ લઈને નાઠી અને માલણના ઘરે ગઈને ક્રોધથી બોલી, બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાત્રે ભગવાન પાસે ફળ માગ્યું, ત્યારે મારી તો આ અવદશા બેઠી। મારા ઘર પર ગધેડાના લીંડીનો વરસાદ વરસે છે, હવે હું શું કરું? માલણ કહે, બહેન, જેવી ભક્તિ તે જેવા ભાવ વ્રત કર્યું તને તેવું ફળ મળ્યું, એમાં હું શું કરું? બહેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવો, એમ કહી કુંભારણ કરગરવા માંડી। માલણ કુંભારણના ઘરે આવીને જુએ તો ખરેખર લીંડાનો વરસાદ વરસે। માલણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, મેં જો ખરા ભાવથી વ્રત કર્યું હોય તો કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો। માલણની પ્રાર્થના સાંભળીને તુરંત જ લીંડીનો વરસાદ બંધ થઈ ગયો। હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમ રાયનો મહિમા સમજાણો। ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે તેણે ખરા ભાવથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો। અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો। જય શ્રી કૃષ્ણ મિત્રો।